વલસાડના હાલરમાં આવેલા મિલર ગ્રુપ હાલર અને અનાવિલ પરિવાર વલસાડ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 108 રક્ત યુનિટ એકત્ર થયું. આ ગ્રુપ દ્વારા છેલ્લા 5 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, વડીલો અને મહિલાઓ ઉત્સાહભેર રક્તદાન કરે છે. વલસાડના હાલર વિસ્તારમાં વર્ષોથી ચાલતા મિલર ગ્રુપ હાલર અને અનાવિલ પરિવાર વલસાડ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન હાલરની અંકુર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં 108 રક્ત યુનિટ એકત્ર થયું હતું. રક્ત એકત્ર કરવામાં સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને દરેક રક્તદાતાઓને ટિફિન અને પાણીની બોટલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા અને ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય મથકના ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા અને અનાવિલ પરિવાર વલસાડના પ્રમુખ ભીખુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ તેમજ મિલર ગ્રુપ હાલરના હોદ્દેદારો સભ્યો હાજર રહી રક્તદાન શિબિરને સફળ બનાવ્યો હતો. સમાજના ભાસીનભાઈ દેસાઈએ રક્તદાન મહાદાન હોય, જેથી તમામને રક્તદાન કરવા અપીલ પણ કરી હતી. મારું નામ ભાસીન દેસાઈ. અમે મિલર ગ્રુપ હાલર વસી ફળિયા દ્વારા છેલ્લા 5 વર્ષથી ગણેશ ઉત્સવ દરમિયાન અને તાજિયા દરમિયાન ખાસ કરીને અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા આવ્યા છે. આ વર્ષે પણ એ જ રીતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ કેમ્પ થકી અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોક સેવા અમે કરી શકીએ, જેથી કોઈની જિંદગી બચી શકે. અને એમ કહેવાય છે કે રક્ત કોઈ ફેક્ટરીમાં મળતું નથી, એ આપણે દાન કરવાથી જ મળી શકે છે. એટલે આ એક ખાસ એક સેવાનો કાર્યક્રમ અમે રાખ્યો છે. સાથે હું એક અપીલ કરું છું વલસાડના યંગસ્ટરોને કે આપ પણ ખૂબ મોટી સંખ્યામાં આગળ આવો અને આવા રક્તદાન શિબિરોનું આયોજન કરો, જેથી કરીને લોકસેવા એક પ્રભુ સેવા એમ કહેવાય છે, તેનો ઉદ્દેશ્ય આપણે પરિપૂર્ણ કરી શકીએ. અને જેટલી વધારે બ્લડની બોટલ એકત્ર થશે વલસાડમાં, એટલી આપણે લોકોને મદદરૂપ થઈ શકીશું. આ જ અમારા મુખ્ય ઉદ્દેશ્ય સાથે અમે આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. અને આવી રીતે ફ્યુચરમાં પણ મિલર ગ્રુપ આવા સરસ સેવાના કાર્યો કરતા રહેશે, એની પણ અમે ખાતરી આપીએ છીએ.